Hello everyone, I Sneha Marathe, Assistant Professor, PG Department of Law, SP University. I welcome my student for the session of Constitution Law Part 2. Today I will be taking the relationship between directive principles of state policy and the concept of fundamental rights. So today, what is the directive principles of the state policy? As we know, the fundamental rights are given to the citizen of the country or the people of the country. There are few rights which are given to the people of the country, and generally all are given for the citizen of the country, so that they can avail that right. They are enforceable and they are judicial. Judicial means if anyone is not availing any right, in that case the person can go to the court under Article 32 and Article 226. એટલે કે જે મૂળભૂત અધિકારો આપણને સિટીઝનને મળે છે, કોના પાસેથી મળે છે? સ્ટેટ પાસેથી. સ્ટેટની ડેફિનેશન છે જે સૌથી પહેલાં મૂળભૂત અધિકારોમાં આર્ટિકલ 12ની અંદર આપેલી છે કે જે પણ ઓર્ગેનાઇઝેશન છે, જે પણ ગવર્મેન્ટના અંડરમાં આવતું હોય કે જે પણ એવી સંસ્થાઓ છે કે જેની માલિકી ગવર્મેન્ટના અંડરમાં આવતી હોય એને આપણે સ્ટેટ કહીએ છીએ. અને સ્ટેટ પાસેથી મૂળભૂત અધિકારો મેળવવાનો પ્રત્યેક સિટીઝનનો હક છે. એને જો એ ન મળે તો એ કોર્ટમાં જઈ શકે છે અને અપીલ કરી શકે છે કે એનો કોઈ પણ રાઇટ જો વાયોલેટ થતો હોય તો. એ પાર્ટ 3માં આપેલું છે. હવે જે આપણે આજના સેશનમાં ભણવાના છે એ છે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી. આ ડાયરેક્ટિવ્સ છે. ધીસ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી હેવ ગિવન અંડર પાર્ટ 4 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. એટલે પાર્ટ 4માં આપેલા છે, ફ્રોમ ધ આર્ટિકલ 36 ટુ આર્ટિકલ 51. એટલે કે જે આર્ટિકલ 36થી 51 સુધીમાં છે એ આપણને ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ આપેલા છે. જે એ શું છે? ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ છે. કોના માટે આપેલા છે? એ આપેલા છે સ્ટેટ માટે. એટલે કે જે પણ ગવર્મેન્ટ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય કે સ્ટેટ ગવર્મેન્ટ હોય, એટલે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એ લોકો જ્યારે પણ કોઈ પણ પોલિસી બનાવે છે, કોઈ પણ એક્ટ બનાવે છે, એ વખતે ફોર ધ બેટર ગવર્નન્સ, એટલે એ સારી રીતે પોલિસી બનાવી શકે અને એને ઇમ્પ્લિમેન્ટ કરાવી શકે, જે સિટીઝનના સારા માટે હોય એવી જે પોલિસી બનાવી શકે, એના માટેના આ ડાયરેક્ટિવ્સ છે. એટલે આ ડાયરેક્ટિવ્સને પોઝિટિવ ગાઈડલાઇન કહી શકાય, પોઝિટિવ ડાયરેક્શન કહી શકાય, કે જે સ્ટેટને એવી પોલિસી બનાવવા માટે દોરે છે કે જેનાથી કોઈના પણ હકોને નુકસાન ન થાય. બરાબર? એટલા માટે એને ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી કહેવામાં આવે છે. હવે આની એક વાત છે કે આ એન્ફોર્સેબલ નથી, એટલે આ કરવા જ પડે. દે આર નોટ મેન્ડેટરી ઇન નેચર, સિમિલર ટુ ધ ફંડામેન્ટલ રાઇટ્સ. એટલે કોઈ પણ સિટીઝન છે એ એવું ન કહી શકે કે મને આ કોઈ પણ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ મળી નથી રહ્યા અને એટલા માટે એ કોર્ટમાં નહીં જઈ શકે. એટલા માટે એન્ફોર્સેબિલિટી જો જોવા જઈએ તો એ ફંડામેન્ટલ રાઇટ્સ આર મોર સુપિરિયર ઇન કમ્પેર ટુ ધ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ. પણ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સને એક સોશિયલ ચાર્ટર તરીકે જોવામાં આવે છે. સોશિયલ ચાર્ટર, ઇકોનોમિક ચાર્ટર. હવે આપણે ડેફિનેશન જોઈએ તો જે ડેફિનેશન આપણા જે બંધારણના ઘડવૈયા છે ડૉક્ટર B.R. આંબેડકર સાહેબે જે ડેફિનેશન આપી છે, એમને કીધું છે ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ પ્રિન્સિપલ ઇઝ ટુ એસ્ટાબ્લિશ અ સોશિયલ એન્ડ ઇકોનોમિક ડેમોક્રેસી ઇન ઇન્ડિયા. એમનું એવું કહેવું છે કે જેમ આપણે ડેમોક્રેટિક કન્ટ્રીમાં રહીએ છીએ, લોકશાહીમાં રહીએ છીએ, ઇન્ડિયા જેવી લોકશાહીમાં રહેતા હોય એવા વ્યક્તિઓ આપણે સૌથી મહત્ત્વનો અધિકાર, લોકશાહીનો, લોકતંત્રનો સૌથી મહત્ત્વનો અધિકાર મત આપવાનો અધિકાર આપણે ગણીએ છીએ. તો એ અધિકાર કેવો છે? ઇટ ઇઝ ઇન પોલિટિકલી ઇન નેચર. એમનું કહેવું એવું છે કે જો જે વ્યક્તિ તમારા સ્ટેટમાં રહે છે, જો એને સોશિયલ અને ઇકોનોમિક ડેમોક્રેસી, એને સોશિયલ એન્ડ ઇકોનોમિક સિક્યોરિટી, સપોર્ટ અને
વેલફેર નહીં મળતું હોય, જો એને સોશિયલી એ પોતાને સેફ નહીં ગણતો હોય, જો એને સિક્યોરિટી નહીં મળતી હોય, તો એનો જે પોલિટિકલ અધિકાર છે, જે મત આપવાનો અધિકાર છે, એ સારી રીતે અવેલ નહીં કરી શકે, સારી રીતે ભોગવી શકે નહીં. એટલા માટે જો તમે પોલિટિકલી ડેમોક્રેટિક કન્ટ્રીની અપીલ કરો છો, જો આપણે કહીએ છીએ કે વી આર લિવિંગ ઇન અ ડેમોક્રેટિક કન્ટ્રી, લોકશાહીમાં રહીએ છીએ, તો સૌથી મહત્ત્વનું છે કે દરેક વ્યક્તિને સોશિયલ અને ઇકોનોમિક પણ સેફટી અને સિક્યોરિટી લાગવી જોઈએ. તે સાથે જે બીજી ડેફિનેશન આપી છે પ્રોફેસર જોહરી આપેલી છે, એમણે કીધું છે કે જે પાર્ટ 3માં જે ફંડામેન્ટલ રાઇટ્સ છે, દે આર ફાઉન્ડેશન ઓફ ડેમોક્રેસી, દે આર ફાઉન્ડેશન ઓફ પોલિટિકલ ડેમોક્રેસી. એટલે જે મૂળભૂત અધિકારો છે એ આપણે કહીએ છીએ કે લોકશાહીના મહત્ત્વનો પાયાના અધિકારો છે. એટલે જે લોકતંત્ર હોય છે એને સારી રીતે ચલાવવા માટે ફંડામેન્ટલ રાઇટ્સ દરેક સિટીઝનને મળવા જોઈએ. તેવી જ રીતે એમનું કહેવું છે કે જે પાર્ટ 4માં આપેલા ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી છે, આ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ છે એ સોશિયલ અને ઇકોનોમિક ડેમોક્રેસીને સ્ટેન્ડ કરે છે, એને સપોર્ટ કરે છે. હવે આપણે જે જોઈએ કે આજે આપણે જે ફીચર લીધું છે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સનું ફીચર, એ આપણે આપણા કોન્સ્ટિટ્યુશનમાં આયર્લેન્ડના આયરિશ કોન્સ્ટિટ્યુશનમાંથી લીધેલું છે. અને સૌથી મહત્ત્વનો ઉદ્દેશ્ય આ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસીનો ઉદ્દેશ એ જ છે કે દરેક સ્ટેટ જ્યારે પણ જેમ આપણે કહીએ છીએ કે સ્ટેટનું મેઇન કામ છે લેજિસ્લેટિવ, એટલે જે પાર્લામેન્ટ છે કે સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી છે, એ લોકોનું મેઇન કામ છે લોઝ બનાવવાનું અને એને એન્ફોર્સ કરવાનું. તો જ્યારે તમે લોઝ બનાવો છો, જ્યારે કોઈ પોલિસી મેકિંગ થાય છે, એ વખતે આ જે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ છે એને ધ્યાનમાં રાખીને જ બનાવવા જોઈએ, જેથી કરીને એ કોઈ પણ હકને નુકસાન ન પહોંચાડી શકે. So, directive principles of state policy direct state to promote social security, social welfare and the general welfare of the common people. હવે આપણે જાણી લઈએ કે જે 42nd અમેન્ડમેન્ટ આવ્યું હતું, ઇન 42nd અમેન્ડમેન્ટ it has been declared that directive principles have given privacy over the fundamental rights. એટલે 42માં અમેન્ડમેન્ટથી એક વખત એવો હતો કે જ્યારે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સને વધારે ઇમ્પોર્ટન્સ અને વધારે મહત્ત્વનું ગણવામાં આવ્યું હતું ઇન કમ્પેર ટુ ફંડામેન્ટલ રાઇટ્સ. પણ એના પછી 43rd ને 44 અમેન્ડમેન્ટ પછી એને ફરીથી આ જે પ્રોવિઝન બનાવ્યું હતું એને ફરીથી રિપીલ કરવામાં આવ્યું અને ફંડામેન્ટલ રાઇટ્સને જ જે છે એ મૂળભૂત તરીકે ગણવામાં આવે છે. તો હવે જ્યારે આપણે કમ્પેર કરીએ છીએ કમ્પેરિઝન બિટવીન ફંડામેન્ટલ રાઇટ્સ અને ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ, તો ફંડામેન્ટલ રાઇટ્સની સુપ્રીમસી વધારે છે ઇન કમ્પેર ટુ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ. તે સાથે આપણે એ પણ જાણીએ છીએ કે 42nd અમેન્ડમેન્ટથી એક નવું જે એક ફેસેટ છે એ ભાગ પણ આપણા કોન્સ્ટિટ્યુશનમાં ઉમેરવામાં આવ્યો હતો, જેને કહેવાય છે ફંડામેન્ટલ ડ્યુટીઝ. એ દરેક વ્યક્તિને, દરેક સિટીઝનને જેમ એ હક ભોગવે છે એ સાથે સાથે દરેકે પોતાની ડ્યુટી પણ ભજવવાની હોય છે, એ એમાં કહેવામાં આવ્યું હતું. હવે જે આપણે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ જોઈએ છે, જે ફર્સ્ટ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ 36માં આપેલું છે, એમાં કીધેલું છે કે જે સ્ટેટની ડેફિનેશન આર્ટિકલ 12માં આપેલી છે એ જ આપણે પાર્ટ 4માં 36ની અંદર પણ ગણવામાં આવશે, સિમિલર ટુ આર્ટિકલ 12. આર્ટિકલ 37 એવું કહે છે કે જ્યારે પણ કોઈ પણ સ્ટેટ કોઈ પણ પોલિસી બનાવશે કે રૂલ બનાવશે કે લો બનાવશે, ત્યારે આ પ્રિન્સિપલ્સને અપ્લાય કરીને અને એને ફોલો કરીને જ એવા રૂલ્સને લો બનાવવા થશે. Further in Article 38, it authorized state to secure a social order for the promotion of welfare of the people. આર્ટિકલ 38 છે એ એવું કહે છે કે સ્ટેટ એ સોશિયલ સિક્યોરિટી અને સોશિયલ ઓર્ડર, એટલે દરેક સ્ટેટ છે એ પ્રોપરલી લો ફોલો કરે અને એ લો અને મેન્ટેન ઓર્ડર રાખે,
એવી સ્થિતિમાં જ સારી રીતે ચાલવું જોઈએ, પ્રોપર એક્ઝિક્યુશન થવું જોઈએ. એના માટે પણ આ ડાયરેક્ટિવ્સ હેલ્પ કરશે અને એવી રીતે ગાઈડલાઇન દરેક સ્ટેટે બનાવવી પડશે. આર્ટિકલ 39માં ઘણા ખરા ડિટેલ જે પોઈન્ટ્સ આપેલા છે એથી લઈને F સુધીના પોઈન્ટ આપેલા છે કે જે અગેન એવું ડાયરેક્શન આપે છે સ્ટેટને કે જેથી કરીને સ્ટેટ દરેક વ્યક્તિને ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક, જે મેન છે વિમેન છે એટલે કોઈ પણ જેન્ડર ડિસ્ક્રિમિનેશન વગર જેટલું વ્યક્તિ કામ કરે એટલું એને પૈસાનો અધિકાર આપે. પછી ઇકોનોમિક રાઇટ આપે કે જેથી કરીને કોન્સન્ટ્રેશન ઓફ વર્ક કોઈનામાં ન થઈ જાય. પછી ઇક્વલ ઓપોર્ચ્યુનિટી આપે, એડેક્વેટ મીન્સ ઓફ લાઇવલીહુડ એટલે દરેક વ્યક્તિ એ પોતાનું જે જોબ કરીને એ પોતાનું ગુજરાન ચલાવી શકે એનો અધિકાર આપે છે. આ બધાને ઇક્વલી મળવો જોઈએ. તે જ રીતે ચાઇલ્ડને પણ પ્રોટેક્શન આપે છે કે ચાઇલ્ડને પણ હેલ્ધી લાઈફ જીવવાનો અધિકાર આપે છે અને એને પણ કોઈ પણ અબ્યુઝથી કે કોઈ પણ આ બધું જે આપેલું છે એને પણ સપોર્ટ કરવાનું ડાયરેક્ટિવ્સ આ આર્ટિકલ 39 પ્રોવાઈડ કરે છે. આર્ટિકલ 39A ઇક્વલ જસ્ટિસ એન્ડ ફ્રી લીગલ એડ, એમાં પણ સોશિયલ સિક્યોરિટી આપવા માટે આ એક સ્પેશિયલ પ્રોવિઝન ઇન્સર્ટ કરવામાં આવ્યું છે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સમાં, જે કહે છે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ રીચ હોય કે પુઅર હોય, કોઈ ગરીબ હોય કે અમીર હોય, પણ એને જે લીગલ એડ છે એટલે લીગલ અસિસ્ટન્સ મળવાનો અધિકાર છે એ ફ્રી લીગલ એડ તરીકે, એટલે ન્યાય મેળવવા માટે એ ન્યાયની જે હેલ્પ છે એ લઈ શકે છે એવી રીતેનો એને અધિકાર આપેલો છે. આર્ટિકલ 40ની અંદર ઓર્ગેનાઇઝેશન ઓફ વિલેજ પંચાયત આપેલું છે. જેમ આપણે કહીએ છીએ સોશિયલ સિક્યોરિટી જે શહેરોમાં છે, ટાઉનમાં છે, જે નગરપાલિકા છે એ બધાનું જેવી રીતે પ્રોપર ઓર્ગેનાઇઝેશન થાય છે એ જ રીતે ગ્રામ પંચાયત જે વિલેજને એટલે ગામોને વ્યવસ્થિત ચલાવવા માટે એને પ્રોપરલી એને લો એન્ડ ઓર્ડર પ્રોપરલી એનું મેન્ટેન રહે એના માટે ગ્રામ પંચાયતનું ઓર્ગેનાઇઝેશન અને એનું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવવામાં આવેલા છે. આર્ટિકલ 41 છે કે છે રાઇટ ટુ વર્ક, ટુ એજ્યુકેશન એન્ડ ટુ પબ્લિક એસિસ્ટન્સ ઇન સર્ટન કેસીસ. દરેક વ્યક્તિને એજ્યુકેશન મેળવવાનો, નોકરી કરવાનો અને વર્ક કરવાનો અધિકાર આપેલો છે. 42-43માં કીધેલું છે કે જે પણ વર્કર્સ હોય છે એને લિવિંગ વેજ પ્રોપર મળવા જોઈએ, એની જસ્ટ એન્ડ હ્યુમન કન્ડિશન મળવી જોઈએ કે જેથી કરીને સારા કન્ડિશનમાં કામ કરે. તો આ જોડે પણ આપણે જોઈ શકીએ છીએ કે જે સોશિયલ સિક્યોરિટી છે, જે વ્યક્તિઓ કંપનીમાં, ઇન્ડસ્ટ્રીમાં, ઓર્ગેનાઇઝેશનમાં કામ કરે છે તો એ લોકોને પણ એક સારું વર્ક એન્વાયરમેન્ટ મળી રહે, એને સિક્યોરિટી મળી રહે એ માટે પણ આમાં ડાયરેક્શન્સ આપેલા છે. આર્ટિકલ 44 યુનિફોર્મ સિવિલ કોડની વાત કરે છે કે જે બધા ધર્મોને પણ એક જ સમાન રીતે એક જ ન્યાય સમીક્ષા આપવી જોઈએ, એમને એક જ ન્યાય ધોરણથી બધાને ઇક્વલી ટ્રીટ કરવા જોઈએ. આર્ટિકલ 45 છે જે પ્રોવિઝન ફોર ધ અર્લી ચાઇલ્ડહુડ કેર આપે છે, એટલે નાના બાળકો છે જે 6 વર્ષથી ઓછાવાળા બાળકો છે એ લોકોને પ્રોપર કેર અને પ્રોપર ન્યુટ્રિશિયસ ફૂડ ને સારી એમને સાર સંભાળ મળવી જોઈએ એ કહે છે. આર્ટિકલ 46માં પ્રમોશન ઓફ એજ્યુકેશન, ઇકોનોમિક ઇન્ટરેસ્ટ ઓફ શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ એન્ડ અધર વીકર સેક્શન, એમાં એ સ્ટેટને ઓથોરાઇઝ કરે છે, એમ્પાવર કરે છે કે સ્ટેટ એવું કોઈ પણ પોલિસી નવી બનાવી શકે છે, એવા કોઈ પ્રિવિલેજ આપી શકે છે જેથી કરીને શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ્સ અને વીકર સેક્શન જે છે એ લોકોને એજ્યુકેશનલ રાઇટમાં પ્રમોશન ઇકોનોમિકલી અને એજ્યુકેશનલી એમને પ્રમોટ કરી શકાય, એમને ઊંચા લાવી શકાય, એમનું સ્તર વધારી શકાય. આર્ટિકલ 47માં આપેલું છે ડ્યુટી ઓફ સ્ટેટ ટુ રેઝ ધ લેવલ ઓફ ન્યુટ્રિશન એન્ડ સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ એન્ડ ટુ ઇમ્પ્રૂવ ધ પબ્લિક હેલ્થ. જે આ ડાયરેક્ટિવ આપેલું છે એના અંડરમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણને ઘણા ખરા અધિકારો સ્ટેટ તરફથી મળે છે. કોરોના સમયમાં પણ આપણે જોયું હતું કે રેશન કાર્ડ ઉપર ઘણા ખરા લોકોને
જે આપણે કહીએ છીએ અનાજ આપવામાં આવ્યું હતું. ધીસ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ વન ડાયરેક્ટિવ્સ. આના અંડરમાં જે સ્ટેટ છે એ દરેક પોતાની કેપેસિટી પ્રમાણે, દરેકની પોતાની જે સ્ટેટની ઇકોનોમિક કન્ડિશન હોય એના આધારે એ અલગ અલગ પ્રોજેક્ટની અંદર સમાજને હેલ્પ કરવા માટે અલગ અલગ પ્રોગ્રામ લોન્ચ કરી શકે છે. તે જ રીતે એમને બેનિફિટ પ્રિવિલેજીસ આપી શકે છે. આર્ટિકલ 48 સેઝ ઓર્ગેનાઇઝેશન ઓફ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબન્ડરી, એટલે કે પ્રોપર એગ્રીકલ્ચરને પ્રમોટ કરવા માટે અને એ લોકોને પણ ઉચ્ચ લાવવા માટે અલગ અલગ જે સ્કીમ છે કે અલગ અલગ હેલ્પ છે એ પણ દરેક સ્ટેટ કરી શકે છે. એ પોતાના ઇકોનોમિક કન્ડિશનને આધારે કરી શકે છે. 48A says the protection and improvement of environment and safeguarding of the forest and wildlife. આપણે જાણીએ છીએ કે દરેક સ્ટેટ પાસે એક અલગ અલગ જે જિયોગ્રાફી છે એના આધારે દરેકને ફોરેસ્ટ છે, નેચરલ એન્વાયરમેન્ટ અલગ અલગ મળેલું છે અને દરેક નેચરલ હેબિટાટનું દરેક નેચરલ એન્વાયરમેન્ટનું સંવર્ધન કરવાનું, એની સાર સંભાળ રાખવાની અને એને કેવી રીતે જેવું છે એવું સારી રીતે મેન્ટેન કરી શકાય એના માટે કરીને જે પોલિસી બનાવવાની હોય છે કે લોઝ બનાવવાના હોય છે એ પણ દરેક સ્ટેટ બનાવી શકે છે. આ પણ ડાયરેક્શન આર્ટિકલ 48A ની અંદર આપેલું છે. આર્ટિકલ 49ની અંદર પ્રોટેક્શન ઓફ મોન્યુમેન્ટ્સ એન્ડ પ્લેસીસ ઓફ ધ નેશનલ ઇમ્પોર્ટન્સ, એટલે જે આપણે કહીએ છીએ કે જે મ્યુઝિયમ છે કે દરેક પેલેસ છે કે કોઈ પણ મોન્યુમેન્ટ્સ હોય કે જૂના જે સ્કલ્પચર છે એ દરેક સ્ટેટમાં અલગ અલગ આવેલા છે કે જે નેશનલ ઇમ્પોર્ટન્સ માટે છે, કે જે પોતાના આપણા દેશના ઇમ્પોર્ટન્સને, એની જે છાપ છે, એની જે ઇમેજ છે એને સારી રાખવા માટે એનું સંવર્ધન કરવું, એનું પ્રોટેક્શન કરવું, એના માટે પણ જે રૂલ્સ બનાવવામાં આવે છે, જે લોઝ બનાવવામાં આવે છે એ પણ સ્ટેટ બનાવી શકે છે. આર્ટિકલ 50 છે સેપરેશન ઓફ જ્યુડિશરી ફ્રોમ એક્ઝિક્યુટિવ. આ પણ એક જે છે સોશિયલ ઓર્ડર માટે અને જે સોશિયલ સિક્યોરિટી પ્રોવાઈડ કરવા માટે આપણે જે કહેવામાં આવે છે કે જ્યુડિશરી એટલે જ્યુડિશિયલને અલગ કરવામાં આવ્યું છે એક્ઝિક્યુટિવથી, કે જો એક ભેગા થઈ જાય તો એ પોતાને એકબીજાને જસ્ટિસ નહીં આપી શકે અને જે કાયદો બનાવવામાં આવે છે એના પર કોઈનું પ્રોપર ચેક એન્ડ બેલેન્સ નહીં રહે. એ પ્રોપર ચેક એન્ડ બેલેન્સ રાખવા માટે આ બંનેને અલગ ઓથોરિટી આપેલી છે અને એને અલગ રાખેલા છે. પ્રમોશન ઓફ ઇન્ટરનેશનલ પીસ એન્ડ સિક્યોરિટી, અને ઇન્ટરનેશનલી પીસ એન્ડ સિક્યોરિટી માટે પણ દરેક સ્ટેટ અલગથી ગાઈડલાઇન્સ અને એવા કાયદા બનાવી શકે છે કે જેનાથી એ ઇન્ટરનેશનલ પીસ એન્ડ સિક્યોરિટી આપી શકે. હવે આપણે બે કેસ લો જોઈ લઈશું કે જે આ વસ્તુને પ્રમોટ કરે છે કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસીનું કરંટ સ્ટેટસ શું છે. હવે આઈસી ગોલકનાથ વર્સેસ સ્ટેટ ઓફ પંજાબના કેસમાં 1976માં ઇન 1976 Supreme Court said that fundamental rights cannot be diluted, abridged, diminished or finished or taken away by એની અમેન્ડમેન્ટ ઓફ ધ પાર્લામેન્ટ. એટલે જે ગોલકનાથનો કેસ હતો એમાં એવું કીધું હતું કે પાર્લામેન્ટ પાસે એવી કોઈ પણ ઓથોરિટી નથી કે જે આર્ટિકલ 368ની અંદર એવું કોઈ અમેન્ડમેન્ટ લાવી શકે કે જેનાથી બેઝિક ફંડામેન્ટલ રાઇટ્સ છે એની જે ઇમ્પ્લિમેન્ટેશન છે કે એની જે ઇફેક્ટ છે એ ઓછી થાય કે ડિમિનિશ થાય, એવું કોઈ પણ અમેન્ડમેન્ટ એ નહીં લાવી શકે. એટલે આમાં સુપ્રીમસી ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ એમને એસ્ટાબ્લિશ કરી છે. આપણે આગળનો એક કેસ જોઈએ, કેરેલા એજ્યુકેશન બિલ 1957. આ જે કેરેલા એજ્યુકેશન બિલ છે 1957નું, આમાં ધ બ્રીફ ઓફ કેસીસ કેરેલા ગવર્મેન્ટે એક એજ્યુકેશન બિલ બહાર પાડ્યું હતું 1957માં, અને એમાં એક બિલ છે એ મેજરલી એજ્યુકેશનને પ્રમોટ કરવા માટે બનાવવામાં આવ્યું હતું. એમાં એમને અમુક જે પાર્ટ છે એ જ્યારે એજ્યુકેશનને તમે પ્રમોટ કરવા માંગતા હોય ત્યારે એ ફોર ધ બેટરમેન્ટ ઓફ ધ એજ્યુકેશન દે હેવ લેડ ડાઉન ફ્યુ ડાયમેન્શન્સ એન્ડ ફ્યુ રૂલ્સ રિગાર્ડિંગ ટુ ધ
the appointment of the professors, salary of the professors, or the qualification, eligibility for the appointment, everything has been included in that bill. એટલે એ લોકોએ આ બધી વસ્તુઓ, એટલે કે જે લોકોની નિમણૂક થઈ શકે છે, કયા ટીચરોની કે કયા પ્રોફેસરની નિમણૂક થઈ શકે, એમની ક્વોલિફિકેશન શું હોવી જોઈએ, એમની સેલેરી છે, એમની અપોઇન્ટમેન્ટ ટર્મ કન્ડિશન કેવી હોવી જોઈએ, આ બધી વસ્તુઓને એ લોકોએ એમાં સાંકળી લીધી હતી, જેથી કરીને એમનો મૂળ ઉદ્દેશ એ હતો કે જો આપણે એજ્યુકેશનનું લેવલ સારું મેન્ટેન કરવું હોય તો એજ્યુકેશનનું લેવલ મેન્ટેન કરવા માટે આપણે જે એજ્યુકેશન આપનારા છે, જે પ્રોફેસર્સ છે, એ લોકોને પણ એક પ્રોપર સ્ટેન્ડર્ડ, એમને એક સોશિયલ સિક્યોરિટી આપવી પડશે, એમને સારા સેલરી આપવા પડશે. જો એક એક્સપ્લોઇટ કરવામાં આવે તો એ લોકો સારું એજ્યુકેશન પ્રોવાઈડ નહીં કરી શકે. તે જ સાથે એમને એક સ્ટેન્ડર્ડ ઓફ એલિજિબિલિટી ક્રાઇટેરિયા, ક્વોલિફિકેશન પણ ફિક્સ કરવામાં આવી હતી કે જેથી કરીને સબસ્ટેન્ડર્ડ કોઈ એમ્પ્લોયને અપોઇન્ટ ન થઈ જાય કે જેથી કરીને એજ્યુકેશનનું સ્ટેન્ડર્ડ ડાઉન જાય. આવી જે પોલિસી એમને બિલ રજૂ કરવામાં આવ્યું હતું કે જેને આગળ એક્ટ બનાવવાનો હતો, પણ એ વખતે ગવર્નરે એ બિલને પહેલાં એસેન્ટ નહીં આપ્યો, એમને રિઝર્વ કર્યો કે જેથી કરીને એમને પ્રેસિડેન્ટનું એમાં ઓપિનિયન જોઈતું હતું. જ્યારે આ બિલ પ્રેસિડેન્ટ પાસે ગયું, એ પ્રેસિડેન્ટે એ બિલને અંડર આર્ટિકલ 143 જે એડવાઇઝરી જ્યુરિસ્ડિક્શન છે સુપ્રીમ કોર્ટનું, એની અંડરમાં આ બિલને સુપ્રીમ કોર્ટમાં એડવાઇઝ માટે મોકલવામાં આવ્યું. હવે જ્યારે એડવાઇસ માટે મોકલવામાં આવ્યું ત્યારે આ બિલમાં જ્યારે જોવામાં આવ્યું ત્યારે સૌથી પહેલાં સુપ્રીમ કોર્ટે એવી દલીલ કરી કે આ એક બિલના ફોર્મમાં છે કે જે એક્ટ બન્યો નથી. જ્યારે કોઈ પણ એક્ટ બની જાય છે, એના પછી ઇમ્પ્લિમેન્ટ થાય છે, ત્યારે એના બેઝ પર સુપ્રીમ કોર્ટ ડિસાઇડ કરી શકે છે કે ચાલે કે નહીં ચાલે, કે એનાથી બીજા કોઈના હકોને નુકસાન થાય છે કે નથી થતું. આ તો એક જે છે રો ફોર્મમાં છે, બિલ ફોર્મમાં છે કે જે હજી પોલિસી બની જ નથી. તો ઇટ ઇઝ અ ડિફરન્ટ ફ્રોમ ધ અપ્લાઇડ એક્ટ. છતાં પણ આગળ જઈને આ ફેક્ટ બેઝ હતું અને આ ફોર ધ વેલફેર ઓફ ધ સોસાયટી હતું કે સોસાયટીને એજ્યુકેશનલ લેવલને પ્રમોટ કરવા માટેનું હતું. એટલે આમાં સુપ્રીમ કોર્ટે એડવાઇઝરી જ્યુરિસ્ડિક્શન આપ્યું અને એમને એવું કીધું કે આમાં જે આર્ગ્યુમેન્ટ થઈ હતી, આ કેસની અંદર એવું આર્ગ્યુમેન્ટ કરવામાં આવ્યું હતું કે જે આર્ટિકલ 30 સબક્લોઝ 1ની અંદર આપેલું છે કે જે માઇનોરિટીને અધિકારો આપેલા છે. આપણે જાણીએ છીએ કે માઇનોરિટીઝને એ લિંગ્વિસ્ટિક માઇનોરિટી હોય, રિલિજન માઇનોરિટી હોય, દે આર હેવિંગ રાઇટ ટુ એસ્ટાબ્લિશ ધેર institution. They are having right to establish their institution. They are having right to administer their institution as per their own. હવે એમનું કહેવાનું એવું હતું કે જો આ બિલ લાગુ કરવામાં આવશે કેરાલાની અંદર, એટલે આ જે બિલ કન્વર્ટ થઈને જો એક્ટ બને અને એ લાગુ કરવામાં આવશે તો એમના જે અધિકારો છે, જે માઇનોરિટીના અધિકારો આર્ટિકલ 30 સબક્લોઝ 1ની અંદર આપેલા છે, એ એબ્રિજ થશે, એની જોડે ક્લેશ થશે. પણ આ વખતે જે સુપ્રીમ કોર્ટનું રેફરન્સ કર્યું, સુપ્રીમ કોર્ટે જે સજેશન આપ્યું, એમને ડોક્ટ્રીન ઓફ હાર્મોનિયસ કન્સ્ટ્રક્શનને ફોલો કરી. ડોક્ટ્રીન ઓફ હાર્મોનિયસ કન્સ્ટ્રક્શન એવું કહે છે કે જ્યારે પણ કોઈ કન્ફ્લિક્ટ થાય છે બે વચ્ચે, હવે અહીંયા કઈ બે આર્ટિકલ વચ્ચે કન્ફ્લિક્ટ થાય છે, આર્ટિકલ 46 જે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સની અંદર ફોલ થાય છે, એ એમ કહે છે કે કોઈ પણ સપોર્ટ માટે, એજ્યુકેશનલ સપોર્ટ માટે જે ગવર્મેન્ટ છે એ ઇકોનોમિક સપોર્ટ માટે કોઈ પણ લો બનાવી શકે છે ફોર ધ એજ્યુકેશન એન્ડ ઇકોનોમિક અપલિફ્ટમેન્ટ માટે કોઈ પણ લો બનાવી શકે છે. તે સાથે જ એના માટે કેરેલા સ્ટેટની જે ગવર્મેન્ટ છે આ એ બિલ પાસ કરવા માંગે છે ટુ સપોર્ટ ધ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ, પણ to support and to maintain the level of education, to upgrade the level of education. પણ અહીંયા જે આર્ટિકલ 30 સબક્લોઝ 1 છે એની જોડે એનું કન્ફ્લિક્ટ થાય છે. પણ અહીંયા એઝ પર ધ ડોક્ટ્રીન ઓફ હાર્મોનિયસ કન્સ્ટ્રક્શન કોર્ટ એવું કહે છે કે જ્યાં સુધી બંનેને ફોલો કરીને
જો એક પોઝિટિવ વસ્તુ થઈ શકતી હોય તો એ કરવી જરૂરી છે. એટલે આમાં એમને એવું કહ્યું કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ તરીકે આ જે એક્ટ બનાવવામાં આવશે, આ જે પોલિસી બનાવવામાં આવે છે કેરેલા એજ્યુકેશન બિલ, એ એજ્યુકેશનને અપલિફ્ટ કરવા માટે બનાવવામાં આવે છે. એની અંદર કોઈ પણ માઇનોરિટીના હકોને જતું કરવામાં આવતું નથી. અને માઇનોરિટી જે સંસ્થાઓ છે એમને પણ એમના અધિકારો ફોલો કરવાનો રાઈટ છે, પણ એ કોઈ પણ રીતે જો ક્વોલિફિકેશનમાં કોમ્પ્રોમાઇઝ કરશે કે જો સેલરીમાં કોમ્પ્રોમાઇઝ કરશે તો એ ઇનડાયરેક્ટલી એજ્યુકેશન લેવલને ડિગ્રેડ કરશે, અને વિચ ઇઝ નોટ એક્સેપ્ટેબલ ઇન ટર્મ્સ ઓફ એજ્યુકેશન પોલિસી. એટલે આમાં હાર્મોનિયસ કન્સ્ટ્રક્શનનો સિદ્ધાંત ફોલો કરીને ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સને પણ ઇક્વલી કન્સિડર કરવામાં આવ્યું હતું. આ સાથે હજી જે થર્ડ કેસ આપણે ડિસ્કસ કરવાના છે એ છે ધ સ્ટેટ ઓફ મદ્રાસ વર્સેસ ચંપક દોરાઈરાજન. આ કેસમાં પણ જે થયું એમાં સ્ટેટ ઓફ મદ્રાસે જ્યારે આ કેસની અંદર જ્યારે મેડિકલ કોલેજમાં સીટની વાત હતી ત્યારે જે ચંપકન દોરાઈરાજન છે એમને અપીલ કરી કે એમને સીટ મળી નહીં, કેમ કે ત્યાં કમ્યુનલ જે ગવર્મેન્ટ ઓર્ડર ફોલો કરવામાં આવ્યો હતો 1927નો ઓર્ડર એ ફોલો કરતા હતા, જેમાં એમને કેટેગરીકલી ડિસ્ટ્રીબ્યુશન આપ્યું હતું કે અમુક જ કાસ્ટ બેઝ કેટેગરી ફોલો કરીને જ એડમિશન આપવાનું છે. અને જો એ એડમિશન એ વ્યક્તિ બીજી કાસ્ટને બિલોંગ કરતો હોય કે જો જે ખાલી 2 સીટ એલોકેટેડ હતી એટલે એમને એડમિશન માટે ડિનાયલ કરવામાં આવ્યું હતું. તો એ વખતે એમને કેસ કર્યો હતો કે જે એમનો ફંડામેન્ટલ રાઇટ્સ છે આર્ટિકલ 29(2) અંદર એ એબ્રેજ થાય છે. નો સિટીઝન શેલ બી ડિનાઇડ ઓફ એડમિશન ઇન્ટુ એની એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ મેન્ટેન્ડ બાય સ્ટેટ ઓનલી ઓન ધ બેઝ ઓફ રિલિજન, કાસ્ટ ઓર રેસ. તો આ કેસમાં પણ જે ગવર્મેન્ટ ઓર્ડર હતો એ શેના આધારે બનાવવામાં આવ્યો હતો? એ બનાવવામાં આવ્યો હતો આર્ટિકલ 46ના આધારે ફોર ધ પ્રમોશન ઓફ એજ્યુકેશન એન્ડ ઇકોનોમિક ઇન્ટરેસ્ટ ઓફ ધ શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ એન્ડ અધર ઇકોનોમિક ક્લાસ. કોઈ પણ સ્ટેટ છે એ અલગથી એમને એવું સેગ્રિગેશન કરી શકે, એમને અલગથી પ્રિવિલેજ આપી શકે એવું એમાં કહેવામાં આવ્યું હતું. પણ આમાં ડિસિઝનમાં આ ડિસિઝનમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આમાં જે ફંડામેન્ટલ રાઇટ છે એ એબ્રેજ થાય છે કોઈ પણ સિટીઝનનો કે જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવાનો, જેથી કરીને એ જે કમ્યુનલ ઓર્ડર છે એને સ્ટ્રાઇક ડાઉન કરવામાં આવ્યા અને એવું કોઈ પણ ક્લાસિફિકેશન રાખ્યા વગર જ એને એડમિશન આપવા માટે સ્ટેટને ઓર્ડર આપવામાં આવ્યો. તો આમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે સુપ્રીમસી ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ એસ્ટાબ્લિશ થાય છે ઓવર ટુ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી. તો આ સાથે આપણે જોયું કે શું કમ્પેરિઝન છે અને એનો ઇમ્પેક્ટ શું છે. તો એવું જોઈ શકીએ છીએ કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી છે કે જે દરેક સ્ટેટ એ પ્રોપર રીતે રિઝનેબલી યુઝ કરવાની હોય છે પોલિસીઝ બનાવવા માટે, લો મેકિંગ માટે, અને એનાથી કરીને કોઈ પણ જે ફંડામેન્ટલ રાઇટ્સ છે એ કોઈ પણ વ્યક્તિનો કોઈ પણ રીતે એબ્રિશ ન થવો જોઈએ. ફોર એની ક્વેરીઝ તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ.